નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, નવરાત્રી બગડશે. અંબાલાલ પટેલની આગામી દિવસો ભાદરવી પૂનમ આવી રહી છે. મિત્રો, આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી હવામાન પલટો આવવાની શક્યતા છે. અને અંબાલાલ પટેલે આગાહી અનુસાર 17-18 સપ્ટેમ્બર રોજ પણ એક સિસ્ટમ બનશે, જેના કારણે 22 થી 26 સપ્ટેમ્બર ભારે વરસાદની શક્યતા છે. અને અંબાલાલે આગાહી અનુસાર ભાદરવી પૂનમ આસપાસ અંબાજી વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ઉત્તરા ફાલ્ગુ નક્ષત્ર ભૂકા કાઢી છે. એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાત સાથે વાત કરતા જણાવ્યું છે કે 13 સપ્ટેમ્બર ઉત્તરા ફાલ્ગુ નક્ષત્ર બેસે છે અને આ વરસાદનું પરિણામ કૃષિ પાકો માટે સારું હોય છે. એટલે કે કહેવાય છે કે જો વર્ષે ઉત્તરા તે ધન્ય ન ખાય કૂતરા, એટલે કે મબલક પાક થાય છે. 13 થી 18 સપ્ટેમ્બર રાજ્ય ભિન્ન ભાગોમાં વરસાદ થઈ શકે છે અને પૂર્વ ઉત્તર ગુજરાત વધુ વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ભાગોમાં વરસાદના ઝાપટા થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, સાબરકાંઠા પીએમ મોદી ચૂંટણી સભા સંબોધિત કરતા કહ્યું હતું કે મારે તમારું બિલ છે ઝીરો કરી દેવું છે, પેટ્રોલ બિલ પણ ઝીરો કરી દેવું છે. આ વાતો હવામાં નથી, અમારી પાસે યોજના છે. ને પીએમ મોદી વધુ કહ્યું હતું કે તમે વીજળી બિલ ભરો છો, મોદી એવા દિવસો લાવશે કે તમે એમાંથી કમાણી કરી શકશો. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, લાયસન્સ મેળવવું હવે સરળ બની ગયું છે. રાજ્યના લર્નિંગ લાયસન્સ પરીક્ષા નિયમો ફેરફાર. અગાઉ 15 માંથી 11 પ્રશ્નો સાચા જવાબ અને આપનારને લાયસન્સ મળતું હોય છે. જો કે હવેથી 15 માંથી 9 પ્રશ્ન સાચા જવાબ આપનારને લર્નિંગ લાયસન્સ મળી જશે અને ગુજરાતીને આરટીઓ સિસ્ટમ સુધારો કરાયો છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોને 8,000 નો હપ્તો. એટલે કે રાજસ્થાન સરકાર ખેડૂતને બજેટ રાહત આપી છે. કે ભજનલાલ સરકાર બજેટની જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયાના બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે. જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કિસાન સન્માન નિધિ યોજના રકમ વધારીને કેન્દ્ર સરકાર કોઈ યોજના નથી ને રાજ્ય સરકાર વધારીને 2,000 ભોગવે તેવી શક્યતા છે. અને ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે કમેન્ટમાં લખીને બતાવો. આધાર કાર્ડ રદ થઈ જશે. સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે જે આધાર કાર્ડ છે તે 10 વર્ષ અપડેટ નથી થયા તે 14 જૂન પછી રદ થઈ જશે. આના પર આધાર બનાવતી સંસ્થાએ યુઆઈડીએ કહ્યું છે કે 14 જૂન માત્ર આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે. આ પછી જૂના આધાર કાર્ડ નકામું નહીં થાય, પરંતુ આ તારીખ પછી મફત આધાર કાર્ડ છે તે અપડેટ નહીં થાય. આવામાં ઓનલાઈન અથવા નજીકના આધાર કેન્દ્ર જઈ આધાર કાર્ડ અપડેટ કરાવી દેવું. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષથી લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. એટલે કે મિત્રો, કુંવરબાઈનું મામેરું સહાય યોજના અતરંગ કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ને જેમાં કન્યાના આધાર કાર્ડ, કન્યાની પિતાની વાર્ષિકની આવકનો દાખલો, લગ્ન પ્રમાણપત્ર, સ્વઘોષણ પ્રમાણપત્ર અને કન્યાની બેંક ખાતાની પાસબુક નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાનું હોય છે. જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થાય છે ત્યારે તમને આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 10,000 જમા કરવામાં આવશે.